ભગવાન શ્રી રામની જન્મભૂમિ તીર્થભૂમિ અયોધ્યામાં છેલ્લા 500 વર્ષથી જે સંઘર્ષ ચાલી રહ્યો હતો રામ જન્મભૂમિ મંદિર માટે, એ મહાન આચાર્યો, મહાન સંતો, એવા મહાન મહંતો, ધર્મગુરુઓ, નાના મોટા આબાલ વૃદ્ધ સ્ત્રી પુરુષ ભક્તો, એ બધાની તપસ્યા, એ બધાનું બલિદાન, એ બધાનું સમર્પણ અને બધાના કારણે આજે 500 વર્ષ પછી એ સંકલ્પ સિદ્ધ થઈ રહ્યો છે. અને એટલે આજે માત્ર ભારતમાં નહીં પણ દુનિયાભરમાં જ્યાં જ્યાં ભગવાન શ્રી રામનું નામ લેવાય છે, જ્યાં જ્યાં હિન્દુઓ વસે છે, જ્યાં જ્યાં હિન્દુ સંસ્કૃતિના સંસ્કારો પણ વસે છે, ત્યાં સર્વત્ર આનંદ છે, ઉલ્લાસ છે, ઉત્સાહ છે, ઉમંગ છે, અને સૌ એક અવાજે બોલે છે, જય જય શ્રી રામ. આપણને બધાને ખૂબ જ એ વાતનો આનંદ છે કે આ રામ જન્મભૂમિ મંદિર જે અત્યારે પૂર્ણતાને આરે પહોંચ્યું છે, 22મી જાન્યુઆરીએ જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધામધૂમથી વેદોક્ત વિધિપૂર્વક સંપન્ન થવાનો છે, એની પહેલી શિલાનું પૂજન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ મંદિરમાં કર્યું. સન 1989માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે એનું પૂજન કર્યું ત્યારે એમનો જે ઉમંગ હતો, એમનો જે આનંદ, એમનો ઉત્સાહ, એ આજે પણ યાદ આવે છે. પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજી અહીંયા બિરાજમાન છે, તેઓ એ વાતના સાક્ષી છે. હમણાં આપણે એમના આશીર્વચનોમાં એની વિશેષ સ્મૃતિ માણીશું. પણ યોગીજી મહારાજે, પ્રમુખ સ્વામી મહારાજે, મહંત સ્વામી મહારાજે સમયે સમયે રામ જન્મભૂમિની યાત્રા કરીને ત્યાં જે અખંડ ધૂન યજ્ઞ ચાલતો હતો તેમાં ભાગ લઈને ભગવાન શ્રી રામનું આ ભવ્ય મંદિર વહેલામાં વહેલી તકે નિર્માણ પામે અને વહેલામાં વહેલી તકે હિન્દુઓના સ્વાભિમાનનો આ પ્રશ્ન ઉગલી જાય એ માટે ખૂબ ધૂન કરી હતી. મને બરાબર એ દિવસો યાદ છે કે જ્યારે સ્વામી શ્રી ચિન્મયાનંદજી મહારાજ, જેમણે ચિન્મય મિશનની સ્થાપના કરી અને જેમણે વિશ્વ હિન્દુ પરિષદની પણ સ્થાપના કરી. અશોકભાઈ આવ્યા છે કે નહીં? કે મતલબ તકલીફ થાય તો એ બધા સાક્ષી છે, અશોકભાઈ રાવલ ને બધા. પણ એ જ્યારે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ ત્યારથી સ્વામી શ્રી ચિન્મયાનંદજી મહારાજ અને વિશ્વ હિન્દુ પરિષદના એવા સૂત્રધારો હંમેશા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે અત્યંત સ્નેહ અને આદરથી એમને મળીને માર્ગદર્શન પ્રાપ્ત કરતા રહેતા હતા. અને એમાં પણ માનનીય અશોક સિંઘલજી કે જેમને વિશ્વ હિન્દુ પરિષદનું અધ્યક્ષ પદ અને મહામંત્રી પદ પણ વર્ષો સુધી સંભાળ્યું હતું, એવા અશોક સિંઘલજી એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસે અવારનવાર આવીને રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન ચાલી રહ્યું હતું એ માટે માર્ગદર્શન અને આશીર્વાદ મેળવતા હતા. અને મને એ પણ બરાબર યાદ છે કે એક વખત માનનીય અશોકજી અહીંયા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 2012માં બિરાજમાન હતા, ત્યારે અહીંયા દર્શન આવ્યા હતા. ત્યારે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને અમે બધા સંતોની સાથે બેઠા હતા. ત્યારે એ સમયે થોડા સમય પહેલા કુંભનો અવસર કંઈ પૂર્ણ થયો હતો અને કુંભના 1-2 વર્ષમાં એ ત્યાં કુંભની બધી વાતો અમને કરી રહ્યા હતા. ત્યારે તેઓએ અમને એક વાત એવી કરી હતી કે જ્યારે ગાંધીનગરમાં અક્ષરધામનું નિર્માણ પૂર્ણ થયું ત્યાર પછી અશોકજીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે અમારે રામ મંદિરની ડિઝાઇન બનાવી છે, તો અમારે કેવી રીતે કરવી જોઈએ? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે અમે આ ગુલાબી પથ્થરમાંથી અક્ષરધામ બનાવ્યું છે, તો રામ મંદિર પણ આપણે ગુલાબી પથ્થરમાંથી બનાવીએ. અને માનનીય અશોકજીને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે અમારા ચંદ્રકાંતભાઈ સોમપુરા છે, જેમણે અક્ષરધામની ડિઝાઇનમાં યોગદાન આપ્યું છે, તો એ તમને ચોક્કસ એમાં માર્ગદર્શન આપી શકશે. અને આપણને એ વાતનું ગૌરવ છે કે આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એ સમયે
જે શબ્દો ઉચ્ચાર્યા તે આજે સાકાર થયા છે. શ્રી રામ મંદિર ગુલાબી પથ્થરમાંથી અદભુત બની રહ્યું છે અને એ જ ચંદ્રકાંતભાઈ સોમપુરા અને એમનો પરિવાર એ આજે રામ મંદિર ડિઝાઇનમાં સંકળાયેલો છે. પલાણાથી નડિયાદ પહોંચ્યા અને બીજા જ દિવસે પલાણાના અંબાલાલ પટેલ સ્વામીશ્રીને શોધતા શોધતા ઉતારે દોડી આવ્યા. તેઓની એક આંખ પશ્ચાતાપથી રડી રહેલી તો બીજી પ્રાપ્તિથી ચમકી રહેલી. આ મિશ્ર લાગણી સાથે તેઓ સ્વામીશ્રીના ચરણોમાં પડતું મૂકતા બોલવા લાગ્યા, દયાળુ, ક્ષમા કરો, આપ સાક્ષાત યોગીજી મહારાજ જ છો. તેઓના શબ્દોમાં પણ પશ્ચાતાપનું દર્દ અને પ્રાપ્તિનો આનંદ પડઘાતા હતા. ગઈકાલે સ્વામીશ્રી પલાણામાં પધરામણી કરી રહેલા તે દરમિયાન કોકે તેમને પૂછેલું, તમારે પ્રમુખ સ્વામીની પધરામણી નથી કરાવવી? ત્યારે અંબાલાલ ભાઈએ સાફ શબ્દોમાં સુણાવી દીધેલું કે મારા ગુરુ યોગીજી મહારાજ હતા, તેઓ ધામમાં ગયા, હવે મારા ગુરુ કોઈ બીજા નહીં. પ્રથમ શિવ ધર્મી એવા આ અંબાલાલને નોર્થમ્પ્ટન એટલે કે આફ્રિકામાં સત્સંગ થયો ત્યારથી જ યોગીજી મહારાજમાં દ્રઢ પ્રીતિથી બેસી ગયેલી. એ યોગીજી મહારાજનું ધામ ગમન થતા ઉદાસ થઈ ગયેલા તેઓએ સ્વામીશ્રીની પધરામણી કરવા અંગે ઘસીને ના કહી દીધેલી. પરંતુ તે જ રાત્રે યોગીજી મહારાજે અંબાલાલને દર્શન આપીને કહેલું, પ્રમુખ સ્વામી મારું સ્વરૂપ છે, તમે તેઓના દર્શને કેમ જતા નથી? યોગીજી મહારાજના શબ્દોથી અંબાલાલ સફળા જાગી ગયા. તેઓના હૃદયમાં પશ્ચાતાપ અને પ્રાપ્તિના પૂર એક સામટા ઉમટવા લાગ્યા. ક્યારે પરોઢ થાય અને સ્વામીશ્રી પાસે પહોંચું, ના જ વિચારોમાં તેઓ પડખા ફેરવતા રાત વિતાવી. આજે સ્વામીશ્રી પાસે આવી પહોંચેલા. તેઓએ ગદગદ કંઠે સ્વામીશ્રીની માફી માંગી. તેઓ સાથે યોગીજી મહારાજની જેમ જ બ્રહ્મ સંબંધની સાંકળ જકડી દીધી. આમ ધામ ગમનના 6 મહિના બાદ પણ યોગીજી મહારાજ અવઢવમાં અટવાતા મુમુક્ષુઓને પથ દર્શન કરાવતા રહેલા. નડિયાદમાં 3 દિવસના રોકાણમાં સ્વામીશ્રી 183 પધરામણીઓ કરીને સૌના કોડ પૂરા કરેલા. પધરામણીઓના આ ક્રમમાં તેઓ 21 જુલાઈના રોજ એક મુમુક્ષ મનુભાઈના ઘેર પધારવાના હતા. તેઓને સવારે 8:30 વાગ્યાની આસપાસનો સમય પધરામણી માટે ફાળવવામાં આવેલો, પરંતુ તેના 1.5 કલાકમાં પહેલા જ આ ઘરમાં બનેલી દુર્ઘટનામાં યજમાનનો દીકરો કરંટ લાગતા ઉછળીને પડ્યો ચોકડીમાં. તેનું શરીર સાવ કાળી મેષ જેવું થઈ ગયું. તે ન હાલે કે ન ચાલે. તે જોઈ સૌ કહેવા લાગ્યા, આ તો મરી ગયો લાગે છે. તાબડતોબ તબીબને બોલાવ્યા. તેઓ પણ નિરાશાજનક અભિપ્રાય આપ્યો કે શરીરમાં કંઈ બચ્યું લાગતું નથી. આ સાંભળી સૌ હતપ્રત થઈ ગયા. એક તરફ સ્વામીશ્રી પધારવાની ઘડીઓ ગણાઈ રહેલી તો બીજી તરફ દીકરાના મરણની મોકાણ બેઠી. પરંતુ તે વખતે દીકરાની માતાએ કહ્યું કે આ છોકરાને અંદરના ઓરડામાં સુડાવી દઈએ, પણ સ્વામી બાપાના પગલા તો ઘરમાં કરાવીએ છે. તેથી જેના અસ્તિત્વ વિશે કોઈ સાશંક હતા તે છોકરાને ઓરડામાં સુડાવીને ઘરના સભ્યો સ્વામીશ્રીની પ્રતીક્ષા કરવા લાગ્યા. સ્વામીશ્રી 11:30 વાગ્યાની આસપાસ પધાર્યા. પધરામણીની આરતી પૂજન વગેરે વિધિ થતો હતો ત્યારે કોકે સ્વામીશ્રીને સવારે જ બનેલી આકસ્મિક ઘટનાની વાત કરી. તે સાંભળીને તેઓએ કહ્યું, તે છોકરાને અહીં લઈ આવો તો. આ આદેશ થતા જ 2-3 જણા તેને ઉચકીને લઈ આવ્યા અને સ્વામીશ્રી સમક્ષ સુવડાવ્યો. તે વખતે સ્વામીશ્રી તે કિશોર પર અમી દ્રષ્ટિ કરતા તેનો હાથ પોતાના હાથમાં લઈને તપાસવા લાગ્યા. તેઓની અમી દ્રષ્ટિ અને અમૃત સ્પર્શના પ્રભાવથી જાણે કિશોરના શરીરમાં ચેતન આવી હોય તેમ કાષ્ટવત બની ગયેલો તે સળવળવા લાગ્યો. તેનું શ્યામ પડેલું શરીર રતુમડું અને થવા લાગ્યું અને થોડી વારમાં તો તેઓ હાથતો ચાલતો થઈ ગયો. સ્વામીશ્રીનો પ્રતાપ જોઈને ઘરના સૌ કૃતકૃત્ય થઈ ગયા અને ભેગો થયેલો સમૂહ આશ્ચર્યચકિત. દીકરાની માને તો લાગ્યું કે મારો લાડક કયો પાછો આવવા જ જાણે સ્વામીશ્રી મારા ઘરે પધાર્યા કે શું. આ ઉપકારથી ગદગદ થઈ ગયેલી તે સજળ નયને પાલવ પાથરીને સ્વામીશ્રીની પદરજથી પાવન થયેલી ભૂમિ પર ક્યાંય સુધી માથું ઘસતી રહી. મહાભારતમાં કથાનક આવે છે કે મૃત પરીક્ષિતને લઈ જઈને કલ્પાંત કરતા કુંતી, દ્રૌપદી, સુભદ્રા વગેરે કૃષ્ણ પાસે તે મૃત શિશુને જીવતું કરવાની કાકલુદી કરે છે. તે સમયે કૃષ્ણ કહે છે, જો હું મજાકમાં પણ અસત્ય ન બોલ્યો હોઉં, જો હું યુદ્ધમાંથી ભાગી ન ગયો હોઉં અને સત્ય તથા ધર્મ જો મારામાં સદાય રહ્યા હોય તો અભિમન્યુના મૃત બાળક જીવતો થાય. કૃષ્ણના મુખે આ શબ્દો ઉચ્ચાર્યાની ગણતરીની પળોમાં પરીક્ષિત સચેતન થઈ ગયેલો. કોઈના પરચો કે ચમત્કાર લાગે, પણ આ બાબતમાં પરચા કે ચમત્કારથી વિશેષ આજીવન અણિશુદ્ધ આચરણના પુરાવા રૂપ છે.
જે નખસિક પવિત્ર છે તેના શબ્દો અને સાનિધ્યમાં આગવી શક્તિ પ્રગટે છે, જે અશક્યને શક્ય બનાવતી રહે છે. આજે એ શક્તિનું દર્શન સ્વામીશ્રીમાં જોઈને સૌના નેત્રો વિસ્ફારિત થઈ ગયા.